નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સૌપ્રથમ તમારા દર્શક મિત્રોને ધૂળેટીની હાર્દિક શુભકામના। હવે સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ધૂળેટીના દિવસે યુવાધન કલરોથી બન્યું તરબોળ। ચોપાટી પર રંગોત્સવની ઉજવણી માટે જામી લોકોની ભીડ। પોરબંદરના બખરલા ગામે ધૂળેટી પર્વની થઈ રંગે ચંગે ઉજવણી। ભાઈ બહેનોએ પરંપરાગત પહેરવેશમાં માણી રાસ ગરબાની મોજ। પોરબંદરનું હરિમંદિર વ્રજના રંગે રંગાતા ઉજવાયો ભવ્ય ઉત્સવ। વૃંદાવનની પ્રસિદ્ધ રશિયા મંડળી દ્વારા થયું હોળી રશિયાનું આયોજન। રાજ્યના કેબિનેટ મંત્રીએ ધૂળેટી પર્વની પોરબંદરમાં કરી ઉજવણી। રંગોત્સવ મનાવી તમામ સમર્થકોને પાઠવી હોળીની શુભેચ્છા। આજે રંગોનું પર્વ એટલે ધૂળેટી। આ તહેવાર દરેકના જીવનમાં ખુશીના રંગ ભરાય તેવી શુભકામના માટે આવે છે અને પોરબંદરમાં ધૂળેટીના દિવસે યુવાધન રંગબેરંગી કલરોથી રંગાયું હતું। ઠેર ઠેર લોકો પિચકારી અને કલર છાંટી તહેવારની મોજ માણતા નજરે ચડ્યા હતા। ખાસ કરીને ચોપાટી પર હજારો લોકોએ રંગોત્સવની મોજ માણી હતી। હોળીનો તહેવાર લોકો ઉત્સાહભેર ઉજવતા હોય છે, ત્યારે આ વર્ષે પણ ઉજવણી માટે બજારમાં પિચકારીઓ અને કલરોની દુકાનો અને લારીઓમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી। ધૂળેટીના દિવસે યુવાનોએ પોતાના મિત્રો અને પરિવાર સાથે કલરો ઉડાડી એકબીજાને કલર ચોપડીને તહેવારનો આનંદ માણ્યો હતો। ધૂળેટીના દિવસે સવારે ચોપાટી ખાતે પણ લોકોએ કલર ઉડાડી રંગોત્સવની મોજ માણી હતી। યુવા વર્ગ રંગબેરંગી કલરથી રંગાઈ ગયું નજરે ચડતું હતું। ખાસ કરીને ચોપાટી પર હજારો લોકોની ભીડ પણ જોવા મળી હતી અને લોકો દરિયાકાંઠે કલર ઉડાડી બાદમાં દરિયામાં નાહીને મોજ કરી રહ્યા હતા। પોરબંદરમાં મોટા ભાગે તમામ વિસ્તારોમાં આજે સવારથી જ રંગોત્સવમાં લોકો તલ્લીન બની ગયા હતા, જેમાં નાના બાળકોથી લઈ મોટી ઉંમર સુધીના લોકોએ આ પર્વની મોજ માણી હતી। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર સહિત દેશભરમાં જ્યારે હોળીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે, ત્યારે પોરબંદરમાં પણ ગુજરાત ન્યૂઝ પરિવારના સદસ્યોએ હોળીની ખાસ ઉજવણી કરી ધૂળેટીના દિવસે રંગોત્સવ મનાવ્યો હતો। હોળી એટલે રંગોનો ઉત્સવ તેમજ અસત્ય પર સત્યના વિજયનો તહેવાર। આ તહેવારમાં આગલા દિવસે હોલિકા દહન થયા બાદ બીજા દિવસે ધૂળેટી નિમિત્તે લોકો રંગોત્સવ મનાવતા હોય છે, ત્યારે આ વખતે ગ્રહણના કારણે આજે સમગ્ર રાજ્યમાં ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોરબંદર ખાતે પણ ગુજરાત ન્યૂઝ પોરબંદર પરિવાર દ્વારા વાડી પ્લોટ ખાતે આવેલ જીટીપીએલ હાઉસ ખાતે રંગોત્સવ મનાવાયો હતો। જે કાર્યક્રમમાં ઇન્ટરનેટ વિભાગ સહિતની જીટીપીએલ પરિવારના તમામ સદસ્યોએ ઉપસ્થિત રહી એકબીજાને કલર ઉડાડી ઉત્સાહ વ્યક્ત કર્યો હતો, તેમજ પરિવારના દરેક સદસ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી। જીટીપીએલના ડાયરેક્ટર રાજબા જેઠવા સાહેબે આ તકે દર્શકો અને સ્ટાફને ખાસ શુભકામનાઓ પાઠવી હતી, તેમજ તહેવાર નિમિત્તે પરિવારની એકતાને બિરદાવી હતી। આ તકે ગુજરાત ન્યૂઝ પોરબંદરના ચીફ એડિટર સંજયભાઈ ગોસ્વામી, ચેનલ હેડ અશોકભાઈ થાનકી, મેનેજર બલવીરસિંહ જેઠવા તેમજ મિલન જાની, રવિરાજસિંહ જેઠવા, રિપોર્ટર નિપુલ પોપટ, ન્યૂઝ એન્કર નેહા અટારા, સોનલ ગિલાણી અને ટીશા વારા સહિતના એન્કર બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો વાડી પ્લોટમાંથી પસાર થતા અગ્રગણ્ય નાગરિકોએ પણ જીટીપીએલ પરિવારને તહેવારની ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર તાલુકાના બખરલા ગામે ધૂળેટીની રંગે રંગે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગામના યુવાનોએ ગામના ચોકમાં એકઠા થઈ ઉત્સવની ઉજવણી કરી હતી। તો અહીં ખાસ કરીને વર્ષ જૂની પરંપરા મુજબ મણિયારા રાસનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। હોળીના તહેવારમાં એકબીજાને રંગો ઉડાડીને સૌ આનંદ માણે છે અને તે પણ અબીલ, ગુલાલ, હળદર અને કેસુડાના રંગોથી યુવાનો આનંદ માણે છે। બખરલા ગામમાં આ તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। ખાસ કરીને ગ્રામ્ય આગેવાન અર્શીભાઈ ખૂટીની આગેવાનીમાં અહીં 3 દિવસ માટે રાસ ગરબાનું આયોજન થાય છે, જેમાં બહેનો તથા ભાઈઓ પરંપરાગત મહેશ સમાજનો પહેરવેશ પહેરીને ગરબાની રમઝટ બોલાવે છે। મારું નામ માલદે હાંગણ વડોદરા।
28 વર્ષ ત્યાં યુકે છે અને દર વર્ષે અમે અહીંયા હોળીનો તહેવાર ઉજવવા આવીએ છીએ અને ત્યાં અમારા લેસ્ટરની અંદર પણ નવરાત્રિ બહુ ફાઇન થાય છે એટલે ત્યાં પણ આવી જ અમે મણિયાર અને રમઝટ બોલાવીએ. આ દેશમાં એક રમવું એના વિશે તમે શું કહેશો? વિદેશ શું છો અત્યારે હાલ 28 વર્ષથી, હવે દેશમાં આવીને તમે રમો છો તો એનો ઉત્સાહ કેવો? જે માતૃભૂમિનો આનંદ છે ને એ શબ્દોમાં વર્ણવવું શક્ય જ નથી એમ કહીએ તો કહેવાય, પણ એમ કે મોજું છૂટે. મેરની ભાષામાં અમારી કહીએ ને તો કે મોજું છૂટે. અરબમ બાપા જેમ રમે ને એમ ઉલ્લાસ ને હરસિભાઈના રાજમાં એવો આનંદ કરીએ અત્યારે બખરલા ગામની અંદર કે ઉત્સાહથી બધા માણસો રમે. વિદેશથી ઘણા બધા લોકો આવે, એવું નહીં કે અમે કેટલા બધા માણસો અમારા યુકેથી બારેથી પણ આવે છોકરા. તમારા નામથી ચાલુ કરજો, બરાબર? મારું અરભમ દેવા ઓડેદરા છે અને હું 61 યર ઓલ્ડ છે અને હું યુકેમાં 41 વર્ષથી રહું છું અને હોળીનો તહેવાર કરવા માટે અમે સ્પેશિયલ અહીંયા અમારા ગામમાં મારી જન્મભૂમિ આ છે તો અહીંયા આવીએ છીએ અને અમને પ્રાઉડ છે અમારે કે દર વર્ષે અમે અહીંયા મણિયારો રમવા આવીએ અને અમારા સરપંચ શ્રી અરસીભાઈ ખોટી એ ગામનું આયોજન બહુ સરસ રીતે કરે છે, બધું હેન્ડલિંગ સરસ રીતે વ્યવસ્થા બધાની જાળવી રાખે છે, મહેમાનોની, ભાઈઓ બહેનો બધાની. તો અમે બહુ ખુશી છે અને બહુ આનંદ થાય છે અને આ તો અમારા લોહીમાં છે કે અમે આને હારે જોડાયેલા છે. ઢોલ વાગે એટલે અમારાથી રવાડા ઊભા થઈ જાય, રહેવાય નહીં. થેન્ક યુ ભાઈ. ઉત્સાહ ક્યાંથી આવે છે? ઉત્સાહ લોહીમાંથી આવે, ઓટોમેટિક આવે. ઢોલ વાગે, મ્યુઝિક વાગે એટલે અમારાથી રહેવાય નહીં કે મારી ફાડી નાખીએ. સમજી ગયા ને કે રમવામાં જનૂન પછી તૂટી જાય, પગ હાલે ના હાલે પણ મગજ કહે કે હજી રમવાનું જ છે. શરીર હાલે ન હાલે, શરીર ઢહળાતું જાય. વાહ યાર. આ નવી જનરેશનને આ મણિયારો રસ ટકાવી રાખવા માટે શું પ્રેરણા આપશે? નવી રસને ભાઈ બધાને યંગસ્ટરને જાળવી રાખવા માટે વધુમાં વધુ યંગસ્ટર આમાં ભાગ લે, બધા રમે. અમારે તો ક્યારેક આવો ચાન્સ મળે 1 જ વર્ષ રમવાનો. બાકી અમારી નવરાત્રિ લેસ્ટરમાં બહુ સરસ થાય છે તો અમે 9 દિવસ ત્યાં બી મણિયારો રમીએ છીએ. સ્પેશિયલ અહીંથી અમારા શરણાઈને ઢોલને બધા મ્યુઝિકવાળા આવે છે તો અમે તો ત્યાં 9 દિવસ આનંદ કરીએ. બાકી આખું વર્ષ અમારે બીજો આવો કોઈ તહેવાર ના હોય તો અમે સ્પેશિયલ હોળી રમવા માટે આવીએ. પણ અહીંયા તો સાંજીને એવું બધું ઘણા ફંક્શનનો પ્રોગ્રામો હોય તો વધુમાં વધુ યંગસ્ટરો એમાં ઓરિજિનલ ડ્રેસ પહેરીને રમે એવી મારી બધાને આગ્રહ છે યંગસ્ટરોને. ખાસ કરીને એટલા માટે કે એક તો તમામ જે રમતવીરો છે સૌપ્રથમ અમારે હોળી પછી 3 દિવસ માટે આ વર્ષોથી પરંપરાગત પડવાનું આયોજન કરીએ. એમાં બપોર પછી 3 થી લઈ અને 6:30 વાગ્યા સુધી હોય રમવાનું, જેમાં સૌપ્રથમ અમારી માતાઓ બહેનો પૂર્ણ ટ્રેડિશનલ ડ્રેસમાં જેને રાહડા રમતા આવડતું હોય એ જ બહેનો પહેલાં રાહડા રમે છે. પછી પૂર્ણ ડ્રેસ કે જેની અંદર પાઘડી, ચોરણી, બાઠિયું, બેઠાઈ વગેરે જેવા જે અમારા પોશાકો છે એ પહેરીને જેને મણિયારો રમતા આવડે છે એવા જ રમતવીરો અહીંયા આવી અને રમે છે. તેને જોવો એ એક લાવો છે. તમે પોતે પણ આજે આવ્યા અને જોયું હશે તો તમને જોઈને પણ ભલે રમતા ન આવડતું હોય પણ આપને એમ થાય કે ચાલો એક ચાપકી મારીએ. એટલે સુરવીરતાના દર્શન પણ તમને અહીં જોવા મળે છે. વર્ષોથી અમે બધા જ ગામના એક થઈ અને સાથે બધા મળીને આયોજન કરીએ છીએ. આ મેં કીધું એમ રાહડા હોય, પછી ભાઈઓનો મણિયારો હોય, પછી ભાઈઓ તલવારબાજી કરે, લોલી રમે છે, લુલુ રમે છે જેવી વગેરે રમતો પણ અહીંયા રમવામાં આવે છે. જૂનો ઇતિહાસ જોઈએ તો જે તે સમયે જ્યારે આપણે યુદ્ધને અંદર વિજય થાય અને પછી ઉત્સવના રૂપમાં આ ખુશીના માટે થઈને રમતા હતા. અને આમ જોવો તો અમારી રમતની અંદર પણ એક ટ્રેનિંગ જ છે, કારણ કે દંડિયાથી દંડિયો જે સામસામો મારે એ લડાઈની અંદર પહેલાં આપણે બધાને ખ્યાલ છે કે કોઈ બીજી આધુનિક હથિયારો નહોતા. ત્યારે છે એ તમારે તલવારથી, લાકડીથી લડવાનું હતું. એ સમયની અંદર એક લાકડી મારે તો બીજો એની સામે કઈ રીતના એનું રક્ષણ કરવું. એટલે દંડિયાથી દંડિયો જે રમતમાં પણ એક જાતની પ્રેક્ટિસ જ છે. અને જ્યારે મેં કીધું એમ કોઈ યુદ્ધ થાય અને યુદ્ધની અંદર આપણે વિજય પ્રાપ્ત થાય ત્યારે ખુશીના ભાગની અંદર આ મણિયારો રાસ રમતા. તેમ છતાં આ તકે બખરલા ગામના અગ્રણી હર્ષિભાઈ ખૂટીએ
ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલાઓનો રાસ અને પુરુષોનો મણિયાળો રાસ જે દર વર્ષે 3 દિવસે યોજવામાં આવે છે તેમાં સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું, જેમાં માન આપી આ કાર્યક્રમમાં અનેક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધીરુભાઈ નિમાવત સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના હરિમંદિરે આજે વ્રજના રંગે રંગાયું હતું, જેમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની હાજરીમાં હોળી ધૂળેટી ઉત્સવ ઉજવાયો હતો. આ ફૂલડોર મહોત્સવમાં વૃંદાવનની પ્રસિદ્ધ રસિયા મંડળી દ્વારા હોળીના રસિયાનું ગાયન પણ કરવામાં આવ્યું હતું. પોરબંદરના સાંદીપની હરિમંદિર ખાતે હોળી ધૂળેટીની ઉષ્માભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ફૂલડોર મહોત્સવમાં વૃંદાવનની પ્રસિદ્ધ રસિયા મંડળી દ્વારા હોળીના રસિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં હરિમંદિર વ્રજના રંગે રંગાયું હતું. આ કાર્યક્રમમાં કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સાંદીપની વિદ્યા નિકેતન શિખર મંદિરમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરમાં હોળી ઉત્સવ અને ધૂળેટી ફૂલડોર ઉત્સવ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાયો હતો. હરિમંદિરે હોળીના દિવસે આ દરમિયાન ઉત્સવમાં સર્વે અબીલ ગુલાલથી હોળી રમ્યા હતા. ઠાકોરજી સાથે હોળી રમ્યા બાદ વિધિવત સંકલ્પપૂર્વક અને પૂજન અને સાંદીપનીમાં આવેલ અતિથિઓ સાથે હોલિકા દહન કરવામાં આવ્યું હતું અને પોરબંદરથી આસપાસ આવેલા ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. ધૂળેટીના પર્વના દિવસે શિખરો પર પૂજનપૂર્વક નૂતન ધ્વજારોહણ થયું હતું. ત્યારબાદ વૃંદાવનથી આવેલ મંડળી દ્વારા રસિયા ગાનની સાથે સાથે રમેશભાઈ ઓઝા દ્વારા મંદિરમાં બિરાજમાન લક્ષ્મી નારાયણ ભગવાન સહિતની સૌ સ્વરૂપો સાથે ફૂલોથી અને રંગોથી હોળી ઉત્સવ મનાવાયો હતો. ત્યારબાદ વૃંદાવનથી આવેલી મંડળી દ્વારા વૃંદાવનની પરંપરા મુજબ ખૂબ જ સરસ રીતે આનંદદાયક પ્રસ્તુતિ થઈ હતી અને ધૂળેટી ઉત્સવ ખૂબ જ ઉલ્લાસપૂર્વક ઉજવ્યો હતો. સૌને જય શ્રી કૃષ્ણ. જેના માટે કાયમ કહેતા હોઉં છું, બહાર ભીતર એક રસ, સરસ સ્વભાવ, કરણી કથની એકસી એ સંત કા ભાવ. આવા રાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય ભાઈશ્રીની પાવન નિશ્રામાં સાંદીપનીના દિવ્ય અને ભવ્ય હરિમંદિર ખાતે ઉતાસની અને હોળીના પર્વની ખૂબ ભાવપૂર્વક ઉજવણી કરી. આજે ભાઈશ્રીએ બધા જ આપણા 5 મંદિરોમાં પોતાની આંતરિક શક્તિ લઈને એમની જે ધૂળેટીનો ભવ્ય રંગથી રંગ્યા અને પછી આપણે બધાને જે રંગની વર્ષા કરી, ઉમંગની વર્ષા કરી, આનંદની વર્ષા કરી અને આશીર્વાદની વર્ષા કરી. આ પોરબંદર માટે નજરાણું છે. માત્ર પોરબંદર નહીં, આખા વિશ્વ માટે નજરાણું છે કે આવા સંત પૂજ્ય ભાઈશ્રી પોતે હોળી ખેલે અને આપણને આશીર્વાદ આપે. સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. હોળી મુબારક. શ્રી હરિ સાથે હોળી આનંદ અદ્ભુત અને અવર્ણનીય છે. એ શબ્દોમાં વણી શકાય નહીં. જે કહેવાય ને કે આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનોમાં ને સખી અમારે પોરબંદરમાં આજ કંચન વસે ને. ખૂબ ખૂબ આનંદ. અભિનંદન. જય શ્રી કૃષ્ણ. શ્રી હરિમંદિર પોરબંદરથી આપ સૌને, સમગ્ર ગુજરાતને, ભારત વર્ષને અને ભારતીય મૂળના લોકો જ્યાં જ્યાં વિશ્વમાં છે સૌને હોળી ધૂળેટી પર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. રંગથી રમાય છે અને માણસ રંગાય છે એ શોભે છે. ન લાગવા જોઈએ એવા ડાઘ લાગે છે ત્યારે એ ડાઘ જીવનને, ચરિત્રને એ બગાડે છે. એટલે ઈર્ષા, વેર, ઝેર, રાગ, દ્વેષ, અહંકાર આ બધા જીવનના એવા રંગો છે કે એનાથી જીવનને દાગ લાગે. પણ પ્રેમ, ઉત્સાહ, સદભાવ, ભાઈચારો, સમર્પણ, સકારાત્મકતા આ બધા એવા રંગો છે જેનાથી જીવન રંગીન બને. આપણે સૌ જેમ હોળી છે એ દુર્જનતા ઉપર સજ્જનતાનો વિજય છે. દશેરા છે એ રાવણત્વ ઉપર રામત્વનો વિજય છે. એમ દુર્ગુણો ઉપર આપણે સદગુણોથી, दुर्जनता ऊपर सज्जनता थी, बुराई के ऊपर अच्छाई से विजय प्राप्त करें, ये जितना जरूरी है उसके बाद जीवन रंगीन बने, ताकि जीवन में एक रस रहे, एक उत्साह रहे, एक उमंग रहे, एक आनंद रहे, ये भी उतना ही आवश्यक है. એટલે હોળીના દિવસે જે દહન કરવાનું છે દહન થઈ જાય છે અને પ્રહલાદ જેવી જે સાત્વિકતા છે, સજ્જનતા છે, એ સુરક્ષિત રહે છે.
પણ એ સજ્જનતા પાછી માયુસ હોય, ઉદાસ હોય, નિષ્ક્રિય હોય તો પણ આનંદ ના આવે. એટલા માટે બીજા દિવસે ધૂળેટી અથવા તો રંગોત્સવ, ફાગના રંગ, એનાથી આપણે ખેલીએ છીએ. વ્રજમાં તો વિશેષ કરીને ફાગના આ રંગો વિશેષ રૂપે ખીલતા હોય છે. પણ સમગ્ર ભારત વર્ષમાં હોળીનો ઉત્સવ, ધૂળેટીનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. એટલે આ સકારાત્મકતાથી, અને મેં કહ્યું એવા જીવનના સકારાત્મક રંગોથી રંગાવાનો અને જીવનને ઉત્સવ બનાવવાનો આ અવસર છે. આપ સૌને હોળી પર્વની, ધૂળેટી પર્વની ખૂબ ખૂબ શુભકામના. જય શ્રી કૃષ્ણ. આ અવસરે હરિમંદિર વ્રજમય બન્યું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. ધૂળેટી ઉત્સવ બાદ રમેશભાઈ ઓઝા દ્વારા આવેલ દર્શનાર્થીઓને રંગ ગુલાલ ઉડાડીને ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. અશોક થાનકી સાથે ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રીએ પણ ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી કરી હતી, જેમાં તેણે પોરબંદર ખાતે ઉપસ્થિત રહીને સમર્થકોને હોળીની ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી. આજે ધૂળેટીના પર્વ નિમિત્તે સમગ્ર દેશમાં રંગોત્સવ મનાવાયો હતો, ત્યારે અબીલ ગુલાલના રંગે રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ રંગાયા હતા. તેણે ખાસ કરીને પોરબંદર ખાતે ઉપસ્થિત રહી અને સમર્થકો તથા પરિવારના બાળકો તેમજ આસપાસના વિસ્તારના લોકો સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી, તેમજ સમગ્ર પોરબંદર જિલ્લાવાસીઓને હોળીની ખાસ શુભેચ્છા પાઠવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર વિસ્તારમાં મણિયાર રાસનું અનેરું મહત્વ છે. તેમાં પણ હોળીના તહેવારમાં તો ગામે ગામ મણિયારા રાસની રમઝટ બોલાતી હોય છે. ત્યારે ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ પારંપરિક મણિયારા રાસની રમઝટ બોલાવી હતી, જેમાં ખાંભોદર ગામ ખાતે યોજાયેલ દાંડિયા રાસના કાર્યક્રમમાં તેઓ સહભાગી બન્યા હતા. પોરબંદરમાં રમણીય ચોપાટી આવેલી છે. આ ચોપાટી પર પીવાના પાણીનું પરબ આવેલું છે, પરંતુ તેમાં પાણી ઉપલબ્ધ ન હોવાથી અહીં ફરવા આવતા પ્રવાસીઓ અને શહેરીજનોને પીવાનું પાણી પૈસા ખર્ચીને લેવાની ફરજ પડે છે. પોરબંદર શહેરમાં મુંબઈ બાદ સૌથી લાંબી રમણીય ચોપાટી આવેલ છે. આ ચોપાટીનો વર્ષો પૂર્વે પ્રવાસન વિભાગ દ્વારા વિકાસ કરવામાં આવ્યો હતો. પોરબંદરની રમણીય ચોપાટી પર પ્રવાસન વિભાગ દ્વારા વર્ષો પૂર્વે બેઠક વ્યવસ્થા, ફૂટપાથ, વોકવે, પાર્કિંગ અને પીવાના પાણીની સુવિધા અને શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી, પરંતુ હાલ ચોપાટીની પીવાની પાણીની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. ચોપાટી પર 1 કિલોમીટર લાંબો વોકવે આવેલ છે, પરંતુ આ જગ્યા પર માત્ર ચોપાટીના પાર્કિંગમાં જ પીવાનું પાણીનું પરબ આવેલું છે અને આ પરબમાં પણ પીવાનું પાણી ઉપલબ્ધ નથી, જેથી અહીં ફરવા આવતા શહેરીજનો અને પ્રવાસીઓને પીવાનું પાણી બહારની પૈસા ખર્ચીને લેવાની ફરજ પડે છે. પોરબંદરની ચોપાટી પર વર્ષોથી પીવાના પાણીની સમસ્યા રહેલ છે, તો અહીં રવિવારે ગુજરી બજારમાં વેપાર કરવા આવતા વેપારીઓને પણ પીવાના પાણી માટે મુશ્કેલી ઊભી થાય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ચોપાટી પાર્કિંગમાં વર્ષો પૂર્વે સ્ટ્રીટ લાઇટ ઉપલબ્ધ કરવામાં આવી હતી, પરંતુ આ સ્ટ્રીટ લાઇટના પોલમાં વીજ વાયરો ખુલ્લા હોવાથી વીજ શોકનો ભય સતાવી રહ્યો છે, જેથી સ્થાનિક દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર ખાતે રમણીય ચોપાટી આવેલ છે. આ ચોપાટી પર પાર્કિંગ સુવિધા માટે પાર્કિંગ બનાવવામાં આવ્યું છે, ત્યારે પાર્કિંગમાં સ્ટ્રીટ લાઇટ માટે લગાવવામાં આવેલ પોલમાં વીજ વાયરો ખુલ્લા જોવા મળી રહ્યા છે, જેને લઈને ફરવા આવતા પ્રવાસીઓ તેમજ શહેરીજનો વીજ શોકનો ભય સતાવી રહ્યો છે. ત્યારે પોરબંદરના આગેવાન જીવનભાઈ જુંગી દ્વારા આ સ્ટ્રીટ લાઇટ રહેલ ખુલ્લા વીજ વાયરો અકસ્માતનો બનાવ બને તે પૂર્વે દૂર કરવા અથવા બોક્સને સલામતીપૂર્વક ઢાંકણા લગાવવા માટે પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરમાં સ્ટ્રીટ લાઇટનું કામ એટલું નબળું છે, જ્યાં જ્યાં વાયર લટકે છે. ખારવાડમાં રોડની અંદર, ખારવાડ સિવાયના રોડની અંદર પણ વાયર લટકે છે. પણ જે રમણી ચોપાટી બનાવવાની વાત છે, રમણી કરોડો રૂપિયા ખર્ચીને રમણી ચોપાટી બનાવવાની છે, ત્યાં સ્ટ્રીટ લાઇટના થાંભલામાં વાયર બહાર લટકે છે. ગમે ત્યારે ગંભીર અકસ્માત થાય, કારણ કે સેંકડો લોકો અત્યારે ઉનાળાની સિઝન છે, સવારે હાલવા આવે છે, સાંજે હાલવા છે. કોઈ પણ ભૂલે ચૂકી એકાદા વાયરને ચોટી જશે કે શોક થઈ જાય, વાયર છે થાંભલાને પણ અડી જાય ને શોક થઈ જશે, તો એ જવાબદારી કેની? કમિશનરની. તો કમિશનરે આમાં ધ્યાન આપવું જોઈએ. ખોટા વિકાસની વાતો બંધ કરવી જોઈએ અને ખરેખર જે લોકોનો સુખાકારી થાય ને લોકોની જાનમાલની રક્ષા થાય એવું વર્તન કરે, એવી મારી કમિશનર કહેતા માંગણી છે. આ પાર્કિંગ ખાતે રવિવારે ગુજરી બજાર પણ ભરાય છે, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો તેમજ વેપારીઓ ઉમટી પડતા હોય છે, જેથી આ લોકોને વીજ શોકનો ભય વધુ સતાવી રહ્યો છે.
નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હોળી ઉત્સવની દેશભરમાં ઉજવણી કરવામાં આવી છે, ત્યારે હોળી દહન બાદ તેને શાંત કરવાનું પણ એટલું જ મહત્વ રહેલું છે. પોરબંદર જિલ્લામાં અનેક આગેવાનોએ તથા સ્થાનિકોએ હોળી ટાળી અને પ્રજાજનોના જીવનમાં પણ સંકટરૂપી હોળી શાંત થાય તેવી પ્રાર્થના કરી હતી. તો આગળ સુદ હોળીના દિવસે હોલિકાની મદદથી હિરણ્યકશ્યપે પ્રહલાદને સળગાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ સમગ્ર બનાવમાં ઉલટું હોળિકા બળીને ભસ્મ થઈ ગઈ હતી અને પ્રભુ ભક્ત પ્રહલાદ અગ્નિમાંથી બહાર આવ્યો હતો અને તેનો બચાવ થયો હતો. કહેવાય છે કે ત્યારે હોલિકા દહન બાદ પ્રહલાદનો બચાવ થતા લોકોએ હોળી ઠારી અને શાંત કરી હતી અને કોઈના જીવનમાં સંકટરૂપી હોળી ન પ્રગટે તેવી પ્રાર્થના કરી હતી. ત્યારથી હોળી ઠારી અને શાંત કરવાનું પણ એટલું જ મહત્વ છે. આજે પણ જૂની સંસ્કૃતિનું અનેક સ્થળો પર પાલન કરવામાં આવે છે, જેમાં રાત્રિ દરમિયાન હોળી દહન થયા બાદ બીજા દિવસે સવારે વિધિવત રીતે સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવી અને હોળીને શાંત કરવામાં આવે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની માધવાણી કોલેજ પાસે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક છકડો રિક્ષા પલટી મારી જતા રિક્ષા ચાલક સહિત 2 ને ઈજાઓ થતા સારવારમાં ખસેડાયા હતા. પોરબંદરના સીતારામનગરમાં રહેતા વિજય ભીખુસિંહ રખિયા અને ઓળદર ગામે રહેતા મનસુખ મેણંદ સાદિયાને ઈજાઓ થતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે, જેમાં મનસુખની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે. સમગ્ર મામલે વિજયે એવું જણાવ્યું હતું કે તેની છકડો રિક્ષામાં રેતી ભરી તેઓ ધરમપુર ગયા હતા. જે રિક્ષા ખાલી કરી પરત ફરતા હતા ત્યારે માધવાણી કોલેજ પાસે તેની રિક્ષા પલટી મારી ગઈ હતી અને આ અકસ્માત સર્જાયો હતો. હાલ તો બંનેની સિવિલમાં સારવાર ચાલી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધૂળેટી પર્વ નિમિત્તે રાણાઓમાં પણ આજે સવારથી જ લોકો અબીલ ગુલાલ સહિતના કલર લઈને નીકળી પડ્યા હતા અને એકબીજાને રંગ લગાવી હોળીના તહેવારોની શુભેચ્છાઓ પાઠવી હતી. તો પોલીસ પરિવારે પણ ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરી હતી. પોરબંદરના જાવર વિસ્તારમાં 1 વર્ષ પૂર્વે એક યુવાને આપઘાત કર્યો હતો, જે આપઘાતના મનદુખમાં પાનના ધંધાર્થી પર હુમલો કરી દુકાનમાં તોડફોડ કરી હતી, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના જાવર વિસ્તારમાં રહેતા અને એ જ વિસ્તારમાં આવેલ ફિશ ફેક્ટરીમાં નોકરી કરતા રાહુલ દેવશીભાઈ વાજા નામના 25 વર્ષીય યુવાને 1 વર્ષ પૂર્વે ઘરે ચિઠ્ઠી લખી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેના ખિસ્સામાં મળી આવેલ ચિઠ્ઠીમાં દિલીપ ડાયા વાજા અને કાના લખમણ મોકરિયાના ત્રાસના કારણે આવું પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. આથી તે સમયે બંને સામે રાહુલને મરવા મજબૂર કરવા અંગે ગુનો નોંધાયો હતો. ત્યારબાદ હોળીની રાત્રે દિલીપની દુકાને જઈ મૃતક રાહુલના કૌટુંબિક ભાઈ આશીષે તોડફોડ કરી હુમલો કરતા ચકચાર મચી છે. આ મામલે કુચડી જાવર રોડ પર જય ચામુંડા પાન એન્ડ ટી નામની દુકાન ધરાવતા દિલીપ ડાયાભાઈ વાજાએ હાર્બર મરીન પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે, જેમાં જણાવ્યું હતું કે હોળીની રાત્રે તે દુકાને હતો ત્યારે તેના કૌટુંબિક ભાઈનો પુત્ર આશીષ રાજુ વાજા બાઇક લઈને આવ્યો હતો અને દિલીપને ધમકી આપી હતી અને ત્યારબાદ જતો રહ્યો હતો. ત્યારબાદ 10 મિનિટ પછી આશીષ બેઝબોલનો ધોકો લઈને આવ્યો હતો અને દિલીપ પર હુમલો કરી માર માર્યો હતો. આ બનાવ બનતા નજીકમાં આવેલ ફિશ ફેક્ટરીઓના મજૂરો પણ એકત્ર થઈ ગયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર ખાતે એક મહિલાનું મોત થયું છે, જેમાં અંકુશ કુમારી દીપક કુમાર નામની મહિલાને 3 મહિના પહેલા પ્રસૂતિ આવી હતી અને તેને થાઇરોઇડ તથા લોહીની અને હાર્ટની બીમારી હતી, જેના કારણે અંકુશ કુમારીનું મૃત્યુ થયું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. બગવદરમાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે રાંદલ માતાના મંદિર રોડ પર વોકડા નજીકથી ભૂપત માલદેભાઈ ચાવડા નામના બગવદર ગામના શખ્સને પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ બરડા પંથકમાં મોઢવાડા ગામ તરફ જતા રોડ પરથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે મોઢવાડા ગામના ભરત છગનભાઈ મોઢવાડિયાને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો.
પોરબંદરમાં ધૂળેટીના દિવસે યુવાધન કલરોથી બન્યું તરબોળ. ચોપાટી પર રંગોત્સવની ઉજવણી માટે જામી લોકોની ભીડ. પોરબંદરના બખરલા ગામે ધૂળેટી પર્વની થઈ રંગે ચંગે ઉજવણી. ભાઈ બહેનોએ પરંપરાગત પહેરવેશમાં માણી રાસ ગરબાની મોજ. પોરબંદરનું હરિમંદિર વ્રજના રંગે રંગાતા ઉજવાયો ભવ્ય ઉત્સવ. વૃંદાવનની પ્રસિદ્ધ રશિયા મંડળી દ્વારા થયું હોળી રશિયાનું આયોજન. રાજ્યના કેબિનેટ મંત્રીએ ધૂળેટી પર્વની પોરબંદરમાં કરી ઉજવણી. રંગોત્સવ મનાવી તમામ સમર્થકોને પાઠવી હોળીની શુભેચ્છા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.